આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા. આજે આપણે માવઠાની ફાઇનલ અપડેટ આપવાની છે કે હવે કયા કયા વિસ્તારોમાં વધુ જોખમ તોળાઈ રહ્યું છે માવઠાનું. તીવ્ર માવઠું ત્રાટકશે. અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં રીતસરનું એવું લાગશે કે શું ચોમાસું આવી ગયું છે. જુલાઈ મહિના જેવો તમને હેલી જેવો માહોલ જોવા મળશે એવા માવઠાની શક્યતા છે. તો હવે ફાઇનલ અપડેટ કરવી આપણી આ અપડેટ ફાઇનલ છે. એમાં હવે ચોક્કસપણે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. કુદરતી ફેરફાર થાય તો અલગ છે, બાકી હવે કાંઈ જ્યાદા વધારે ફેરફાર છે જોવા ન મળશે. આ ફાઇનલ અપડેટ છે. તો હવે કયા કયા વિસ્તારોમાં વધુ જોખમ તોળાઈ રહ્યું છે માવઠાનું એ આપણે આ વિડીયોમાં વાત કરીશું. અને આજથી જ વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના અનેક એવા શહેરો છે કે જ્યાં આજે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો આજે કયા કયા વિસ્તારોમાં શક્યતા છે વરસાદની એ પણ માહિતી આપીશું પહેલાં, અને એના બાદ આપણે માહિતી આપીશું કે જે 5, 6, 7, 8, 9, 10 તારીખ આસપાસ કયા વિસ્તારોમાં વધુ જોખમ તોળાઈ છે અને કયા વિસ્તારોમાં રીતસરનું માવઠું છે ત્રાટકશે. તો હવે ખેડૂત ભાઈઓ તૈયારી કરી લેજો તાલપત્રી વગેરેની, કારણ કે હવે સમય આવી ગયો છે માવઠાનો. તો હવે નુકસાનની ભીતિ છે એ 100% હવે આવવાની છે, કારણ કે હવે નુકસાન થવાના છે. હવે ફાઇનલ અપડેટ કરવી. હવે એમાં કુદરતી ફેરફાર સિવાય હવે મોટા ફેરફાર થાય એવી શક્યતા નથી, કારણ કે હવે મોડલ પણ બધા એક ધારા થતા હોય એવી જે મોડલોની પરિસ્થિતિ છે એવી જોવા મળી છે. હવે બધા મોડલ એક ધારા થતા આવ્યા છે. હવે ગુજરાત ઉપર માવઠું આવવાનું છે. એમાં કોઈ જાતનો ફેરફાર નથી. અપડેટ એવી જ આવી રહી છે. માવઠું ગુજરાત ઉપર જવાનું નામ પણ નથી લેતું. તો સૌથી પહેલાં આપણે આ વિડીયોમાં એ વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને કયા વિસ્તારોથી આજે શરૂઆત થઈ શકે છે. તો એના પહેલાં આપણે થોડું તમને કહી દઉં કે આજે સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે માહિતી સારી લાગે તો વિડીયો લાઈક આપી અને આ માહિતી દરેક ખેડૂત પાસે પહોંચાડો, તેથી ખેડૂત ભાઈને ખબર પડે કે હવે કયા વિસ્તારમાં વધુ શક્યતા છે. તેથી ખેડૂત ભાઈઓને ઓછામાં ઓછું નુકસાનની ભીતિ આવે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને આપણે પણ એવું કામ કરીએ કે ખેડૂતને ઓછામાં ઓછું નુકસાન આવે એવી આપણે જે કામ કરીએ તો ખેડૂતોને પણ ઓછામાં ઓછું બીજાને નુકસાન થાય, કારણ કે હવે ખેડૂતોને નુકસાન થવાનું છે. હવે કેસર કેરીને પણ નુકસાન થાય એવી ભીતિઓ ઊભી થઈ રહી છે. તો હવે સમાચારો ઉપર પણ તમને એકઠું થઈ ગયા હશે. સમાચારો ઉપાડો એવો લીધો હશે કે તમને બતાવવામાં આવતું હશે કે હવે માવઠું. તો થોડીક તો સોશિયલ મીડિયા ઉપર જે ફેક ચેનલ છે યુટ્યુબ ચેનલ પર આજ રાત્રે મેઘતાંડવ થશે, આજ રાત્રે ભારે વરસાદ પડશે, તો આ અફવામાં ન આવવું. જે ફાઇનલ આપણે છે જેની ચેનલ તમને સારો માહિતી લાગે એને તમે ફોલો કરો, એને જુઓ અને તમે પોતે જાતે અનુમાન લગાવી શકો અને તમને જે સારું લાગે એની આગાહી જુઓ. હું નથી કહેતો મારી આગાહી જુઓ, પણ જેની સારી માહિતી લાગે એની જુઓ. બાકી આ ફેક છે, એને વ્યૂઝ નીકાળવાનું કામ છે. એને કોઈ ખેડૂતો અથવા કોઈ આમ માણસનો એને કોઈ પણ અનુભવ નથી અને કોઈ જાતનો એને મતલબ નથી. એ ખાલી એના વ્યૂઝ નીકાળવા આવી રહ્યા છે. તો આ સોશિયલ મીડિયાથી બચવું, જેની સટીક અનુમાન છે, સારી માહિતી છે, હવામાન વિભાગ છે અને ઘણા એવા યુટ્યુબ ચેનલ છે આપણી, એનું નામ પણ આપીશ. અમારા મિત્ર છે ખાસ કરીને, એને તમે ફોલો કરો, એ તમને સારી માહિતી આપી શકે. તો હવે આપણે આજે કયા વિસ્તારોમાં શક્યતા છે લાગી છે એ આપણે વાત કરીએ. તો બરાબર જોજો, આજે ઉત્તર ગુજરાતથી શરૂઆત થવાની છે. તો આજે શક્યતાની વાત કરીએ તો આજે ખાસ કરીને બપોર બાદ એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગો છે, જેમાં જે વાવથરા, સુઈગામ અને જે સાંચોર છે, લગભગ આ રાજસ્થાન આખો ગુજરાતનો બોર્ડરવાળો વિસ્તાર છે. આ વિસ્તારોમાં આજે વધુમાં વધુ શક્યતા છે અને આ વિસ્તારોમાં હળવો મધ્યમ તો ક્યાંક સારો વરસાદ જોવા મળી શકે છે. એની સાથે સાથે કરા પર પડવાની શક્યતા છે અને ગાજવીજનું પ્રમાણ પણ થોડું અહીંયા વધારે જોવા મળી શકે છે. આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં જે બનાસકાંઠાના વાવથરા, દિયોદર અને જે લાખણી આ બધા વિસ્તારો છે, રાધનપુર છે, આ વિસ્તારોમાં ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ તો એકંદર વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને એની સાથે કરા પર પડવાની શક્યતા છે. પવનની સ્પીડ થોડી વધુ રહી શકે છે નોર્મલ કરતાં, તો ત્યાં થોડું સાવચેત રહેવું. ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે. એટલે ખેડૂત ભાઈઓને હું અહીંયાથી માહિતી આપી રહ્યો છું કે ખુલ્લા ખેતરમાં જ્યારે પણ વીજળી ઉપર થતી હોય ત્યારે ખુલ્લા ખેતરમાં કામ ન કરવું, કારણ કે આ ચોક્કસપણે નુકસાન ગણી શકાય, કારણ કે જાનનો જોખમ ગણી શકાય. અને આજે પૂરો કચ્છમાં પણ શક્યતા લાગી રહી છે, જેમાં રાપર અને જે ભચાઉ, ગાંધીધામ આ વિસ્તારો છે ત્યાં શક્યતા લાગી છે. ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે એવી શક્યતા. જ્યાં ગાંઠાવાટ થશે ત્યાં થોડા સમય માટે હળવો મધ્યમ તો ક્યાંક સારો વરસાદ પણ જોવા મળે. હળવો મધ્યમ વરસાદની શક્યતા વધુ લાગી રહી છે અને ગાજવીજનું પ્રમાણ થોડું આ માવઠામાં થોડું વધારે એવી શક્યતા લાગી રહી છે. 4 તારીખથી વિસ્તાર પ્રમાણ વધારો થઈ જશે. 5 તારીખથી હજુ વધારો થઈ જશે એવી શક્યતા આપણે લાગી રહી છે.
અને 6, 7, 8, 9 આ મુખ્ય તારીખ ગણી શકાય માવઠા માટે. અને આ તારીખોમાં રીતસરનો વરસાદ છે એ ધોઈ નાખશે. તમને એવો લાગશે શું ચોમાસું આવ્યું છે એવો માહોલ તમને ફીલ થાય એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. તો આમાં હવે કોઈ જાતનો ફેરફાર થાય એવી શક્યતા હાલ આપણે નથી લાગતી, કારણ કે હવે મોડલ બધા એક ધારા જોવા મળી રહ્યા છે. હવે કુદરતી જો મોડલમાં ફેરફાર થાય તો અલગ વાત છે, બાકી હવે કોઈ મોટા ફેરફાર થાય એવી શક્યતા હાલ નથી લાગતી. તો આજથી શરૂઆત થશે. કાલે વિસ્તાર અને પ્રમાણ બંનેમાં વધારો થઈ જશે 4 તારીખથી, અને 5 તારીખથી હજુમાં વધારો થશે. અને 6, 7, 8 અને 9 તારીખ છે મુખ્ય સમય છે. આમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, અને જે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે, પૂર્વ કચ્છ છે, અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે, આ વિસ્તારોમાં રીતસરનું તીવ્ર માવઠું જોવા મળશે. અને રીતસરનું ક્યાંક ક્યાંક વરસાદ છે એ ઇંચની વાત કરીએ તો 2 થી લઈ અને 3 ઇંચ, અને એકલદોકલ વિસ્તારોમાં 4 થી 5 ઇંચ પર વટાવી જવાની શક્યતા હાલ આપણે ગણીને ચાલુ. જો કે તમને પહેલી અપડેટમાં બતાવી દીધું હતું કે 5 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળે એકલદોકલ વિસ્તારોની શક્યતા હાલ આપણે ગણીને ચાલુ. વધારે પડતા વિસ્તારમાં 1 થી લઈ 2 અને 3 થી લઈ 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. એકલદોકલ વિસ્તારમાં 4 થી 5 ઇંચનો વરસાદ જોવા મળે એવી શક્યતા હાલ આપણે ગણવી. તો હવે સાવચેત રહેવો. હવે સમય આવી ગયો છે આપણે લડવાનો, કારણ કે હવે માવઠું આવી રહ્યું છે. ફાઇનલ આપણે ગણાય. હવે સાવચેત રહેવો. બાકી કોઈ પણ જાતની ગભરાવાની જરૂર નથી. ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હવે આપણે લાગી રહી છે. કેસર કેરીને પણ નુકસાન થાય એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. તો જે આજે શરૂઆત થઈ ગઈ છે 3 તારીખથી, કાલે પણ આપણે એવો વિડીયો બનાવીશું. કાલે આપણે કાલથી હવે એવા વિડીયો બનાવીશું. માવઠાની તકલીફ આવી ગઈ છે, હવે વિડીયો બનાવીશું કે કયા કયા વિસ્તારોમાં આજે કેવી શક્યતા છે. એના વિડીયો આપણે રોજ મૂકતા જઈશું, જેથી ખેડૂતોને ખબર પડે કે આજે કયા વિસ્તારોમાં કેવી શક્યતા છે. કાલે 4 તારીખે ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે એ પણ આપણે સવારે વિડીયો તમને રોજ હવે વિડીયો મળશે. તો ત્યાં સુધી આ વિડીયોને એન્ડ કરું છું. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એને ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે. તો હવે આ ફાઇનલ આપણે કરવી. મળીશું કાલ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર.